સરપંચ તરીકે ગામના વડીલોને તમને કહીએ તો મારા છોકરાઓ નદીના અંદર પાણી તરફ જવા દેતા નહીં. બરાબર. ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. એમાં પણ મધ્ય ગુજરાતનો આ વખતે વારો હતો. મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે. એમાં પણ મહીસાગરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. મેઘરાજા એવું કહેવાય કે રૌદ્ર સ્વરૂપ લીધું હોય એ રીતના ત્યાં વરસાદ પડ્યો છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. વિસ્તારથી વાત કરીએ કે મહીસાગરમાં આજે મેઘ તાંડવ થયો પછી લોકોને કેવી રીતના બચાયા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. મહીસાગર જિલ્લામાં આજે મેઘરાજાએ વહેલી સવારથી જ મેઘતાંડવની શરૂઆત કરી. અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, અનેક ગામડાઓ એવા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા. આ બધાની વચ્ચે લુણાવાડાના સુવા ગામથી એવી તસવીરો સામે આવી કે જેમાં લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવતા હોય. 300 જેટલા લોકો વરસાદી પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. સુવા ગામમાં આવેલા વૈદ્યને ત્યાં એ દવા લેવા માટે ગયા હતા. અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે, પરંતુ વહેલી સવારથી જ પડેલા ધોધમાર વરસાદને કારણે ગામમાં પાણી ભરાઈ ગયા. સુવા ગામ તરફ જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા. ધીમે ધીમે પાણીનું સ્તર વધતા એ જે દવા લેવા જઈ રહ્યા હતા એ બધા જ લોકો ફસાઈ ગયા. સમગ્ર મામલાની જાણ થતાં તંત્ર, મહીસાગર પોલીસ અને બધા જ ત્યાં પહોંચ્યા અને પછી બચાવની કામગીરી શરૂ કરી. ત્યારબાદ જે ઓપરેશન થયું એટલે કે રેસ્ક્યુ ઓપરેશન થયું એમાં ભારે વરસાદમાં ફસાયેલા 300 જેટલા લોકોને સુરક્ષિત રીતના બહાર કાઢવામાં આવ્યા. એટલું જ નહીં, સુવા ગામના નાયક ફળિયામાંથી પણ વરસાદી પાણીની વચ્ચે 28 જેટલા લોકો જે ફસાયા હતા એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. એમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. લોકોની સાથે વરસાદી પાણીમાં ફસાયેલા પશુઓને પણ તંત્રની ટીમે સુરક્ષિત રીતના બહાર કાઢ્યા. ભારે વરસાદના કારણે ગામ અને માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા. આવી કપરી સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન પણ એક પડકાર હતો. છતાં પણ વહીવટી તંત્ર અને સાથે જ ત્યાં જેટલા પણ લોકો હતા એ બધાએ બચાવની કામગીરી કરી. હાલમાં સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનના વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં તંત્ર કેવી રીતના એ લોકોને બચાવી રહ્યા છે. સાથે જ જે સંપર્ક વિહોણા ગામ થયા છે ત્યાં પણ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તો મહીસાગરથી આજે જે દ્રશ્ય આવ્યા છે તેના પર કરીએ નજર.